परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे दादा, हे भागवत स्वरूप भगवान, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बेटा पानी। हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। हे परम कृपाळु, हे परमात्मा, हे नारायण प्रभु, संकट मोचन कृपा निधान, जय हनुमान श्री जय हनुमान। महावीर अतुलित बलवान, महावीर अतुलित बलवान। जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। संकट मोचन कृपा निधान, जय हनुमान श्री जय हनुमान। अंजनी माता के नयनांजन, कपिकुल भूषण केसरी नंदन, कपिकुल भूषण केसरी नंदन। सूर्य देव ने शास्त्र पढ़ाया, सूर्य देव ने शास्त्र पढ़ाया। नारद ने संगीत सिखाया, 11वें रुद्र भगवान, मारुत मानस की संतान। जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। संकट मोचन कृपा निधान, जय हनुमान श्री जय हनुमान। 4 अक्षर का नाम है प्यारा, 4 अक्षर का नाम है प्यारा। चारों जुग प्रताप तुम्हारा, त्रिभुवन को तुम पर अभिमान। जय हनुमान श्री जय हनुमान। तुमको राम के काम बनाए, तुम के राम के काम बनाए। लंका जाई सिया सो दिलारा, राम सिया पित मात समान, राम सिया पित मात समान। जय हनुमान जय जय हनुमान। संकट मोचन कृपा निधान, संकट मोचन कृपा निधान। जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। एक बार वाला भक्तों,
બહુ તપ કર્યું નારદજીએ. ઇન્દ્રએ કામદેવને મોકલા તપનો ભંગ કરવા. કામદેવ સફળ થયા નહીં. નારદજીની માફી માંગીને પાછા આવતા રહ્યા. ઇન્દ્ર પોતે પણ હવે નારદજીના વખાણ કરવા માંડ્યા. નારદજીને બહુ અભિમાન આવ્યું. એમણે મહાદેવજીને કહ્યું, પ્રભુ મેં તો કામને હરાવી દીધો અને ઇન્દ્ર પણ હવે મારા વખાણ કરે છે. હું મહાન તપસ્વી બન્યો છું. મહાદેવજી તો સમજી ગયા. અભિમાન જાગ્યું છે નારદજી. મહાદેવજીએ કાંઈ ન કીધું, બસ એટલું કે દેવર્ષિ, આ સમાચાર તમે મને ભલે કીધા, પણ વિષ્ણુ પરમાત્મા એમને ન કહેવા જાતા. અને જાઓ તો આ વાત ન કરતા. એમને ખબર પડે એ સારું નથી. તો નારદજીએ એવું જ કર્યું. ના પાડો ને એવું મોટે ભાગે બધા કરતા હોય કે મને ભલે કીધું પણ બીજાને ન કહેતા, તો એ બીજાને કહે જ. આવી રીતે વાલા ભક્તો, એનો અભિમાન વધ્યું. વિષ્ણુ ભગવાનને પણ કીધું. પણ પ્રભુ એ તો તાત્કાલિક ભક્ત હોય એનું અભિમાન ઉતારી દો. દૈત્યનું અભિમાન વધારે. ભક્તને અભિમાન હોય તો એ પ્રભુ ઉતારી દે છે. હવે નારદજીનું અભિમાન ઉતારવા આ લીલા કરી પરમાત્માએ. એક નગર બનાવ્યું, શ્રીનિવાસપુર. એક રાજા એનો નિમિત્ત દીધો, શિવનિધિ. એને એક રાજકુમારી વિશ્વમોહિની, બહુ સુંદર, સુશીલ, એના જેવી કોઈ હોય જ નહીં એવી વિશ્વમોહિની. અને નારદજીને કહ્યું કે આ રાજકુમારીનું ભવિષ્ય કથન કરો. નારદજી પોતે મોહિત થઈ ગયા એની ઉપર. પછી પોતાનો સ્વાર્થ હોય એવું જ કહે ને, સાચું હોય એવું ન કીધું. સાચું એવું હતું કે અજર અમર હશે જે, અજર અમર હશે જે, એની સાથે આના લગ્ન થશે એવું હતું ભવિષ્ય વિશ્વમોહિનીનું. પણ એના નારદજીએ ફેરફાર કર્યો કે આના લગ્ન ગમે એની હારે કરશો ને એ અજર અમર બની જશે. એટલે પોતાની સાથે લગ્ન કરવા. અને મહાદેવજીએ બે ગણ જાસૂસી કરવા રાખ્યા હતા. નારદજી શું કરે છે, ક્યાં જાય છે.
નારદજીએ સ્વયંવરમાં ગયા વિશ્વમોહિનીના. પ્રભુને કહ્યું, પ્રભુ મારો ચહેરો મોહક બનાવી આપો, મારા સિવાય કોઈને એવું રૂપ ન હોય એવું કરી આપો પ્રભુ. હવે વિશ્વમોહિની તો સ્વયંવરમાં વરમાળા લઈ અને બધાની સમક્ષ ગયા. નારદજી હતા એને આગળની અને એની પાછળની આ ત્રણેય લાઈન મૂકી દીધી અને એવું બોલવા માંડ્યા કે પિતાજીએ બંદર નહીં બોલાવ્યા હશે. નારદજી આવા શબ્દ સાંભળ્યા, એને એમ હતું કે મજાક કરે છે, મારી વાત નહીં કરતા હોય, મને નથી કહેતા. પણ મહાદેવજીના ગણ હતા ને, એમણે પાછળથી જોયું અને બોલ્યા કે આઈ નો હોય તો એમાં જોવે તો ખબર પડે ને કેવું મુખ છે. હવે એને ખાતરી થઈ નારદજીને કે આ મને જ કહે છે અને એણે મને જ કહ્યું, નહીતર અહીંથી નીકળતી વખતે શા માટે બોલવું જોઈએ. અને પછી તો એ જ્યાં થોડુંક પાણી ભર્યું હતું ત્યાં ગયા અને જોયું તો પોતાનો જ ચહેરો બંદર વાળો, બંદર બનાવી દીધા પોતાને. હવે નારદજીને થોડો ગુસ્સો આવ્યો. વાલા ભક્તો, પ્રભુને શ્રાપ આપી દીધો કે તમે મારું આવું શા માટે રૂપ કરી દીધું. પ્રભુએ તો કાંઈ પ્રતિસાદ આપ્યો નહીં. નારદજીએ શ્રાપ આપ્યો પ્રભુને કે આ બંદરની જ સહાયતા તમારે લેવી પડશે. તમારે પણ તમારી પ્રિયા એને શોધવા જંગલમાં ભટકવું પડશે. અને તમારે પણ અવતાર લેવો પડશે, પ્રાગટ્ય કરવું પડશે પૃથ્વી ઉપર. આવો શ્રાપ નારદજીએ આપ્યો છે. અને આદિશક્તિ એમણે પ્રાગટ્ય કરવું પડ્યું. સૂર્યવંશના રાજાઓમાં રાજા રામજીની આ ભાગવતમાં 2 અધ્યાયની કથા આવે છે. યજ્ઞ પ્રસાદ અંજની દેવીને મળ્યો, એમાં હનુમાનજીનો જન્મ થયો. આ પ્રસાદથી સુમિત્ર રાણીને 2 અને કૈકેયીને 1, કૌશલ્યાને 1, એમ 4 પુત્ર થયા. આખી રામકથા એક શ્લોકમાં કીધી છે. આદૌ રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગ
કાંચનમ વૈદેહી હરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિદ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હંતમ એતાદ્ધિ રામાયણમ. આ એક શ્લોકની રામાયણ આખી આવી ગઈ. ભાગવતની કથામાં 2 અધ્યાય. એમાં રામજીનું પ્રાગટ્ય, ચૈત્ર માસ મધુમાસ એને કહેવાય છે. બપોરના સમયમાં 12 વાગે નોમના દિવસે કૌશલ્યા મારફતે રામજીનું પ્રાગટ્ય થયું, જન્મ થયો છે. એની સ્તુતિ બધાએ કરી છે. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પડો મહાસાયક ચારુ ચાપમ નમામિ રઘુવંશનાથમ. આ સ્તુતિ દિવ્ય છે. જેણે પોતાના ડાબા ભાગમાં સીતાજીને સ્થાન આપ્યું છે. નીલકમળની જેમ સુકોમળ તથા શ્યામ સાવલા રંગના શરીરને ધારણ કરનારા છે. આ રઘુકુળના સ્વામી શ્રી રામ પ્રભુને આપણે બધા નમન કરીએ. દશરથ રાજા, એમના કોઈ સંતાન નહોતા. બહુ તપ કર્યું સંતાન માટે. એમ કહેવામાં આવ્યું છે કે શૃંગી ઋષિ મારફત વિધિપૂર્વક પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાયો છે. યજ્ઞદેવ પ્રસન્ન થયા, પ્રસાદની ખીર આપી, રાણીઓને આપવા સૂચના કરી. અડધી કૌશલ્યાને આપી સૌથી પહેલા, બાકીની અડધીમાંથી 2 ભાગ કરીને 1/4 સુમિત્રાને, 1/4 કૈકેયીને. સુમિત્રા રાણી 1/4 ખીર આરોગવા જતા હતા. એ દરમિયાન એક ચીર નામનું પક્ષી આ પ્રસાદની ખીર એ લઈ ગયું. બીજી 2 રાણી પાસે 1/2 અને 1/4 એટલા ભાગના હતા ખીરના. એમાંથી અડધી એટલે 1/4 માંથી અડધી એટલે 1/8 અને 1/4 આમ 2 ભાગની ખીર 2 રાણીઓએ સુમિત્રાને આપી કે ભલે પક્ષી લઈ ગયું તમારા ભાગની ખીર,
આલ્યો અમારામાંથી. પછી તો સુમિત્રાને 2 પુત્ર જન્મ્યા. કઈ કૌશલ્યાને 1 એમ 4 પુત્રો જન્મ્યા. દશરથ રાજા એમને આ 4 દીકરાઓ થયા છે. રામજીનું પ્રાગટ્ય થયું. રામ સ્વરૂપે આદિશક્તિએ જન્મ ધારણ કર્યો છે. કૌશલ્યા માતાએ કહ્યું તેમ કર્યું. 4 ભુજામાંથી 2 ભુજા કરી દર્શન આપ્યા અને નાના બાળક થઈ ગયા. રુદન કર્યું. બધાને ખબર પડી. બધા આનંદથી કહેવા લાગ્યા, અવધ में आनंद भयो, जय रघुवर लाल की. બધા પ્રભુની સ્તુતિ કરે છે. કૌશલ્યા કો લાલો भयो, जय रघुवर लाल की. बोलिए राम भगवान की जय. राम प्रभु की जय. आदिशक्ति स्वरूप श्री हरि की जय. આ પ્રસિદ્ધ ચોપાઈ એ આપણે રામ જન્મ થયો એટલે આનંદ કરવા બોલીશું. ભય પ્રગટ કૃપાલા दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी अभिराम तनु घनश्यामा निज आयुध भुजचारी भूषण वनमाला नयन विचारा शोभा सिंधु खरारी. આ સુંદર મજાની પ્રચલિત છે બહુ એવી ચોપાઈ અને જુદા જુદા સંતો જુદી જુદી સ્તુતિ કરે છે. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ,
રામ જય રામ, પ્રભુ રામ જય રામ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ. નવ કંજલોચન કંજ મુખ કર, કંજ પગ કંજારુણમ. કંદર્પ અગણિત અમિત છબી, નવનીલ નીરદ સુંદરમ. પટપીત માનવ તડિત રુચિ શુચિ, નવમી જનક સુતાવરમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ. યજ્ઞના પ્રસાદની ખીર 1/4 ભાગની ચીર નામનું પક્ષી લઈ ગયું. એ કેસરી નામના પર્વત ઉપર એક ઝાડની ડાળીએ બેઠું પ્રસાદ લેવા તૈયારી કરી, પણ પ્રસાદનું પાત્ર નીચે પડી ગયું. એને પ્રસાદનો સંકલ્પ પૂરો ન થયો. એ પ્રસાદ ઝાડની નીચે અંજની દેવી તપ કરતા હતા. એ પ્રભુની કૃપા હોય, તપ કરીએ તો પ્રભુ બીજા મારફત પણ મોકલે, બધું જ, અને કલ્યાણ પણ કરે. આવા અતિશક્તિ પ્રભુ છે. પ્રભુની કૃપા અંજની દેવી ઉપર થઈ. એમણે પ્રસાદ ગ્રહણ કર્યો. સમય જતા પૂનમ આવી. એક સંતાનને જન્મ આપ્યો. એનું નામ વજરાંગ કહેવાય છે. બજરંગ નહીં, વજરાંગ. વજ્ર જેવું અંગ છે ઈ. અને આપણે બીજું એક નામ એનું હનુમાન, એ પણ પાડ્યું છે. અને આપણે એ નામથી પણ ઓળખીએ છીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. મહાદેવજીએ પોતાનામાંથી એક અંશ જુદો કર્યો. બધા જ તત્વો મહાદેવજીના એ અંશમાં
પછી એ કેવી રીતે હવે મહાદેવજી અંજની દેવીના ગર્ભમાં પધરાવે પહોંચાડે? તો ત્યારે વાલા ભક્તો, પવન દેવ એમને વિનંતી કરી કે આ અંશ મારો અંજની દેવીના ગર્ભમાં પધરાવી દો. આપ બધી જગ્યાએ હો છો, પવન બધી જગ્યાએ હોય. આ પવનના હિસાબથી જ બોલાય, વાઇબ્રેશન થાય અને સંભળાય વાઇબ્રેશનથી. આ બધી આદિશક્તિની કેવી રચના છે વાલા ભક્તો, આપણે તો અનુમાન પણ ન કરી શકીએ. અને શંકર મહાદેવજીનો અંશ હતો, એમાં આ હનુમાનજી થયા. તો હનુમાનજીનું બીજું એક નામ શંકર સુવર્ણ પણ પડ્યું છે. પવન દેવે ગર્ભ પધરાવ્યો એટલે એને પવન પુત્ર પણ કહેવાય છે. અને અંજની દેવી એમના એમ કહેવાય છે કે એમના પતિનું નામ પણ પવન હતું કે હશે. હનુમાનજીને રાજી કરવાનો સ્તુતિ મંત્ર હનુમાનજી રાજી થઈ જ જાય છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. રામ પ્રભુના બાલ્ય અવસ્થાના દર્શન કરવા બધા જ ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી, ઋષિઓ, બ્રાહ્મણો જાતે પધાર્યા છે. અંતરિક્ષમાંથી બધાએ દર્શન કર્યા છે. ચંદ્ર ઉદાસ હતા. બપોરે 12 વાગે ચંદ્ર ક્યાંથી દર્શન કરી શકે? એ હોય નહીં. હોય તો એની શક્તિ નો થાય, કામ લાગે નહીં. રામજીએ એમને આશ્વાસન આપ્યું કે હું તમને અને સૂર્ય બેયને એક જ અવતારમાં રાજી નહીં કરી શકું. માટે હવે પછી પ્રાગટ્ય કરીશ ત્યારે તમને પહેલા દર્શન થશે. એટલે એ વચનનો નિભાવ્યું છો. આદિશક્તિએ બીજું પ્રાગટ્ય કર્યું કૃષ્ણ તરીકેનું. તો ચંદ્રને પહેલા દર્શન થાય એટલે રાત્રે 12 વાગે અને સૂરજને પેલા આ રામ અવતારમાં રાજી કર્યા. અને સાથે સાથે ચંદ્ર ઉપર કૃપા કરી રામજીએ કહ્યું કે મને કોઈ માનથી બોલાવવાનો પ્રયત્ન કરશે તો એ નામ બોલશે તો એમાં તમારું નામ જોડાશે. એટલે શ્રી રામ ચંદ્ર એમ બોલાય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામજીનું બીજું નામ. અને હજી એક નામ
રામાયણમાં ક્યાંક કરુણા નિધાન તરીકે પણ રામજીને સંબોધન કર્યું છે. મહાદેવજી રામજીના દર્શન કરવા પધાર્યા છે. કાગભૂષુંડીને કહ્યું કે તું એક ગીત ગા. ત્યારે કાગભૂષુંડીએ કહ્યું કે પ્રભુ, કાગડો ગાય તો કેવું લાગે? બધા હસી ઉડાડે. હું ગાઉં તો મારી હસી ઉડાડે. આદિશક્તિ સ્વરૂપ રામજીએ કહ્યું કે હું સૂચન કરું છું. મારું સૂચન હોય તો પછી કાંઈ તકલીફ કે કોઈ કાંઈ હાંસી ન ઉડાવે. અને થયું પણ એવું કે કાગભૂષુંડીએ ગાયું રામજીની સૂચન અને કૃપા, તો બધાને આનંદ થયો. અયોધ્યામાં સીતાજી તથા બીજા 3 ભાઈઓ એને બધાને એક પત્ની સાથે લગ્ન થયા. સીતાજીની મોં દેખાય, બધાનો મુખ જો આવે એવી રૂઢિ રસમ રીત હોય છે. એટલે સીતાજી એનું મુખ જોવા અને બધા પોતાની પાસેનું અમૂલ્ય એવું બધું આપી દે. મોં દેખાય ના બદલા આવી રસમ હોય છે. કૈકેયી રાણી એમણે સીતાજીના મુખના દર્શન કર્યા અને મુખ દેખાય, મોં દેખાય એની ભેટ એવી આપી કે કોઈએ નથી આપી. અને કૈકેયી રાણીને બહુ પ્રેમ હતો. સીતાજીને માન સન્માનથી જોતા અને પોતાની પાસે હતો કૈકેયી મહારાણી પાસે આખો મહેલ સોનાનો મહેલ. એ ભેટ તરીકે આપી દીધો. હવે આવો સંબંધ, આવો વ્યવહાર અને કૈકેયી કોઈ દિવસ એવું માગે? પણ એનો પ્રસંગ એવો છે કે રામજીને રાજ્યાભિષેક થવાનો હતો. એને આગલી રાતે રામજી કૈકેયી માને એકલા મળ્યા છે અને કૈકેયી માને કહ્યું છે કે માતા, આપને 2 વચન પિતા પાસે માંગવાના છે. યાદ છે ને? માએ કહ્યું મને તો યાદ નથી, હું તો ભૂલી ગઈ છું. ત્યારે રામ ભગવાને યાદ કરાયું કે 2 વચન
અને હું કહું એવા 2 વચન માગી લેજો. ત્યારે રામજીએ સૂચન કર્યું છે માને કે માતા, આપ ભરતને ગાદી અને રામ મને વનવાસ એવું માગી લેજો. ત્યારે કઈ માએ કહ્યું કે આવું મારાથી કેમ મગાય, અને હું આવું માગું તો બધા દુનિયાના માણસો મને શું કહેશે? ઉલટા કહેશે, સ્વાર્થી કહેશે, હલકા કર્મ કરવાવાળી કહેશે, અને મારાથી આવું ન માગી શકાય. ત્યારે રામજીએ કહ્યું કે મારે વન ગમન કરવાનું છે. ઘણા ભક્તો વનમાં એમના ઉદ્ધાર કરવાના છે. મહત્વનું કાર્ય એ કરવાનું છે. માટે તમે આવું જ માગજો. અને માતા, દુનિયા તમને શું કહે એ તમારે કરવું છે કે રામજી શું કહે એવું કરવું છે? ત્યારે માતાએ કહ્યું કઈ માએ કે મારા રામ રાજી હોય એવું મારે કરવું છે. અને એટલે રામ રાજી હોય એવું કરવા કઈ માએ આ 2 વચન માંગ્યા છે. નહીતર કઈ માને યાદ નહોતું. પણ આ આદિશક્તિ એમની બધી ગોઠવણ, એમની આ લીલા અને રામજીનું સ્વરૂપ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. અને એટલે આદિશક્તિ એ જ બધું સંચાલન કરે છે. રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. પછી તો સીતાનું હરણ કર્યું. સીતાને લઈ ગયા રાવણ. એ એક લીલા છે ભલા ભક્તો. એમ કહેવાય છે કે રાવણને પોતાને અને આખી પ્રજાને મોક્ષ ગતિ કરાવવી હતી રાજા તરીકે. એટલે સીતાજીને લઈ આવે તો જ એના પરિવારને, પોતાને અને પ્રજાને મોક્ષ ગતિ થાય. એટલે સીતાજીને લઈ આવ્યા. અને કથામાં આપણે કહ્યું છે તેમ શ્રાપ આદિશક્તિને હતો. એ પૂરો કરવા રામ સ્વરૂપે લગ્ન આ જન્મ થયો છે. સીતાજી એને લંકામાં રાખ્યા. પછી તો ફરીવારે સીતાજીની અગ્નિ પરીક્ષા થી સ્વીકાર કર્યો. પણ વિધિનું વિધાન 2 બાળકો ગર્ભમાં
અને વાલા ભક્તો, એનો જન્મ વનમાં હોવાથી ત્યાગ રામજીએ સીતાનો કર્યો છે. ફરીવાર એમ કહેવાય છે કે પ્રજામાંથી કોઈ બોલ્યા કઈ તો રામ સ્વીકારે, નકર રાત બીજે રહી હોય એવી પત્નીને હું ન સ્વીકારું, ભલે ને અગ્નિ પરીક્ષા આવે. આવા કારણથી આપણે એ જ્ઞાતિ એનું કેવું એ બરાબર ન કહેવાય કે એ લોકોને કદાચ ન ગમે, પણ લવ કુશ એમણે અશ્વમેધથી અગ્નિનો રામજીનો ઘોડો પકડ્યો છે. મહાયુદ્ધ થયું છે. મહાદેવજીએ રામ એનું આખું ચરિત્ર શરૂઆતથી અંત સુધીનું મનમાં રચના કરી, એટલે એનું રામાયણની રચના સૌથી પહેલી વહેલી મહાદેવજીએ કરી રામચરિત્ર માનસ કહેવાય છે. પછી હનુમાનજી ને બીજા બધાએ મોટી મોટી શિલાઓમાં પોતાના નખથી, કેવા મજબૂત નખ થાય છે, અત્યારે પથ્થરમાં આપણે ટાંકણાથી નથી છિદ્ર કરી શકતા, આવી સ્થિતિ હોય છે. પણ પ્રભુની કૃપા એક એવું તત્વ છે કે શક્તિ અનેક ગણી આપે છે અને એની ઈચ્છા હોય એવું કાર્ય કરાવે છે. અમારે આ કથા કરવાની કોઈ કલ્પના, કોઈ વિચાર નહોતો. વાલા ભક્તો, અમે તો બહાર અમારા પરિવારની સાથે, દીકરી સાથે રહીએ છીએ અત્યારે, પણ કોઈને કોઈ બાને અહીંયા આવવાનું કર્યું. અહીંયા આવ્યા પછી આ કથા શરૂ કરી અને અત્યારે આ કથા ચાલુ છે. અને કથા પૂરી થાય પછી શું કરવું એ પ્રભુએ નક્કી કર્યું હોય એવું જ થશે, કરવાનું છે. અને વાલા ભક્તો, બધું જ પ્રભુ કરે છે. અમારે આ કથા કરાવવાની હશે પ્રભુની ઈચ્છા તો આ કથાના માધ્યમથી, અને આનું નામ અનુષ્ઠાન રાખ્યું છે. અનુષ્ઠાન છે એ 7 દિવસ જ હોય એવું નહીં, એમ રુચિ મુજબ એમ થાય કે હવે પૂરું તો પૂરું. ઘણા 5 દિવસની પણ સપ્તાહ કરે છે, ઘણા 4 દિવસની કરે, 3 દિવસની કરે, જેટલી થઈ શકે એટલી. હવે આવું પણ થઈ શકે છે અને થાય છે. અને પ્રભુની કૃપા છે કે કેમ કથા પૂરી થઈ શકે કે ન થઈ શકે એ અમને પણ કોન્ફિડન્સ, વિશ્વાસ ન હોય, એટલે અમે પ્રથમથી જ આ કથાનું શીર્ષક ભાગવત અનુષ્ઠાન રાખ્યું છે. અત્યાર સુધી કથાઓ કરી અને હવે પછી પ્રભુ કરાવે એટલી કથા આ અનુષ્ઠાનના માધ્યમથી કરવાની છે.
અમારું ધાર્યું કે આપણું કોઈનું ધાર્યું થતું નથી. અને હવે પછી એ કથા થઈ શકે એવો કોઈ નથી દેખાતો સંકેત, પણ આદિશક્તિ અને એમના પ્રાગટ્યો એમને પ્રાર્થના કરીએ કે સદાય ભક્તિ કરાવે. અમારે પણ ગઢપણ એના કારણથી અમે પણ નક્કી ન કરી શકીએ અહીંયા રહેવું કે પરિવાર સાથે રહેવું, પણ પ્રભુ એની ઉંગલી પકડીને અમારે હાલવું, આવું અંદરથી થાય છે. અને પ્રભુ ધ્યાન રાખશે તો કોઈ તકલીફ નહીં આપે કે આવે. અને પરિવાર પણ સુખ આનંદ આપશે જ. એટલે રામચરિત્ર માનસ પછી બંદરો એ શક્તિથી પથ્થરો ઉપર લખી રામાયણ. અને પછી તો વાલ્મીકી ઋષિ એમણે લેખન કાર્ય કર્યું રામજીની કથાનું, એમના ચરિત્રનું. અને વાલ્મીકી ઋષિએ ભલે લેખન કાર્ય કર્યું પણ પથ્થર ઉપર આ કોતર કામ કરીને એને કોઈ પહોંચી ન શકે એની તુલનામાં. એટલે વાલ્મીકી ઋષિએ વિનંતી કરી હનુમાનજીને કે તમે આ સમુદ્રમાં ડૂબાડી દો તો મારી આ લેખન કાર્ય એની કિંમત થશે, નહીતર નહીં થાય. આપની રચના એનું કોઈ મૂલ્ય નથી એવી છે. સ્વયં પ્રભુ એમણે લખાયું છે આ રામાયણ. તો હનુમાનજીએ વાલ્મીકી ઋષિને રાજી કરવા, અને એમના તો હૃદયમાં છે રામ, પછી આખી રચના શિલાલેખ સમુદ્રમાં ડૂબાડી દીધા. અને આવી રીતે રામાયણ અને આજે રામાયણ જે આપણે પરંપરાથી ઉતરી આવી છે એ રામાયણ, પણ રામાયણ આટલી રીતે થઈ છે. વાલા ભક્તો, રાવણ સાથે યુદ્ધ થયું. રાવણને સદગતિ આપી. રામજીએ દિવ્ય રીતે જીવન, અને રામજીનું જીવન, રામનું રાજ્ય અત્યારે પણ એમ કહેવાય છે કે કોઈ દુઃખી નહોતા, કોઈને કઈ તકલીફ નહોતી. કે આખી રામાયણ જો પ્રભુની કૃપા હોય તો ચોપાઈમાં કહેવામાં આવી છે આખી રામાયણ.
એક પછી એક ચોપાઈ બોલતા જાઓ અને એમાં રામાયણ આખી આવી જાય છે. અને એટલે પણ આપણે આખી રામાયણ નહીં કહી શકાય, પણ ચોપાઈ એ આપણે કરીશું. તો ઘણા ભક્તો આખી રામાયણ એને ચોપાઈમાં આપણે ગાવાનો પ્રયત્ન કરીશું. પણ કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,